સ્કૂલ સમય 11-12 સમય અમે જ્યારે સાથે ભણતા ત્યારે ખૂબ મસ્તી કરેલી, હોસ્ટેલમાં ભેગા રહેતા. પર્સનલ એમ કે લાઈફની અંદર કોઈ સારો વ્યક્તિ હોય કે જેને આપણે સુખ દુઃખની વાત કરી શકીએ તેવો મારો ખાસ ચિરાગ અંગત મિત્ર છે. યુટ્યુબ ચેનલ છે અને જે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકની અંદર એને ખૂબ સપોર્ટ કરજો. તો એવું કહેવાય. મારો ભાઈ કેટલા વર્ષે હું આવ્યો છે? 10 વર્ષે ઉંદરા આવ્યો ને રિટર્ન? 10-12 વર્ષ. 10-12. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને અત્યારે આપણે ઊભા હતા બનાસ નદીની અંદર. આ જો આ બનાસ નદી છે, આ આખો આ બનાસ નદી છે. આ બાજુથી ડીસા પાલનપુર બાજુથી બનાસ નદી આવે, ડીસાથી આવે, અને આ બાજુ આપણે કચ્છ બાજુ જાય. એટલે હું અને કીર્તિભાઈ અત્યારે બનાસ નદીમાં ઊભા હતા. આ મારા કીર્તિભાઈ જો માથું બાથું સેટ કરેલા છે, અને બનાસ નદીની અંદર મસ્ત મજાનો વ્યૂ આવેલો છે, અને રોડ પણ બનાસ નદીની અંદરથી કાઢ્યો છે ને એવો મસ્ત. તો જો મજા આવે. આપણે આ બાજુ શિવોરીથી આવ્યા અને હવે આપણે બાજુ ઉંદરા જવાનું છે. એટલે મિત્રો કે આપણે ઉંદરા જવાનું છે. એ ઉંદરા ગામની અંદર આમ કહેવાય કે મારું બાળપણ તો આખું ઉંદરામાં જ બીજું કહેવાય કે હું અહીંયા કને દરજી કામ શીખતો, અને અત્યારે આપણે લાસ્ટ છેલ્લા 10 વર્ષે એ ગામની અંદર જવાનું છે. એક મિત્ર છે આપણો, અમે બે ભેગા ભણતા 11-12ની અંદર. ત્યારે ભેગા ભણતા પછી એ જગ્યાએ હું કોમ શીખવા ગયો. આલી રહી કોમનો એક્ટિવ સરપંચ છે અને બહુ સારું કામ કરે, કોમનો વિકાસ પણ સારો કર્યો છે. અને અત્યારે આપણે જઈ રહ્યા હું કીર્તિભાઈ ભાઈબંધને ભેગા થવા. ભાઈબંધથી આમ તો અવારનવાર અમુક મળવાનું થતું હોય છે, પણ આ લાસ્ટ એ ગામની અંદર મળવા માટે એ ભાઈબંધને 10 વર્ષે જવાનું છે આપણે. અને એના ઘરે જ હું રહેતો. પહેલાં એના ઘરે રહેતો કોને કે એને હું અહીંયા કોમ શીખતો ને એ ક્ષેત્રમાં રહેતા, તે એ ક્ષેત્રમાં રહેતા, અને હું એના ઘરે કોમ શીખતો. તે એ ભાઈએ મને એની સાયકલ બાઇકલ, મારો મિત્ર પણ નહીં પણ મોટા ભાઈ જેવો કહેવાય. આપણે એના ઘરે જવાનું છે. અને અત્યારે આપણે આ બનાસ નદીમાંથી હવે નીકળ્યા. હવે જો સાધન જોરદાર ચાલુ છે અહીંથી આવવાના. આ બનાસ નદીમાં અમે અને મિત્ર છે ને આ બાજુ એક ફરતા. અને અમે જ્યારે હોસ્ટેલમાં રહેતા ને, ખરા હોસ્ટેલમાં રહેતા, સરકારી હોસ્ટેલ હતી, એ વખતે અમે શિહોરી ઉતરતા, ગાડીમાં શિહોરી આવી જવાનું. પછી હું અહીંથી સીધા અમે હેડતા જતા એના ઘરે. પછી અઠવાડિયું હું પણ રહેતો, એ રહેતો, ને પછી અમે પાછા અહીંયાથી હોસ્ટેલે જતા રહેતા. તો હવે આપણે મળીએ આગળ. વિડીયોમાં જોડાયેલા રહો. વિડીયો બહુ મજા આવશે. વિડીયો જોરદાર થવાનો છે. મળીએ આપણે બધા અહીંયા મિત્રોને. ઉંદરા ગામ જઈએ અને મજા કરીએ. આપણે ઉંદરા ગામમાં આવી ગયા. આ ઉંદરા ગામ છે. આ ગલીઓની અંદર અમે આવતા જાતા. અત્યારે પેલો હોમો લેબડો દેખાય ને, એ જગ્યાએ જે પેલા આવ્યા ને માજી, એ જગ્યાએ મિત્રનું ઘર છે, જૂનું ઘર. અને અત્યારે તો હાલ ક્ષેત્રમાં રહે વર્ષોથી. જો આ ઉંદરાનું ગોંદરું હોય કે ને ગરબા થાય, રાસ ગરબા. હા, ગ્રામ પંચાયત સરપંચ સાહેબની. જો આર્યા મિત્રો દુકાન છે. આ દુકાનની અંદર હું કામ શીખતો, અને આ મારા ગુરુ છે મનોજભાઈ, જે ઉંદરાની અંદર પોતાની આર્યા દુકાન બહુ સરસ મજાની છે. કોમ પણ બહુ મસ્ત કરે. મનુભાઈ આગળ જ હું નાનો મોટો થયો એવું કહેવાય. મનુભાઈ કેટલા વર્ષે હું આવ્યો છે? 10 વર્ષે ઉંદરા આવ્યો ને રિટર્ન? 10-12 વર્ષ. 10-12 વર્ષે આવ્યો. તાર તો હું હાવ ચેવડો હતો એવો રહેતો તાર? હાવ નાનો, હાવ સિંગલ બોડી નહીં? સિંગલ બોડી. અત્યારે ખાવા સારું મળે છે એમને. ના તમારી એ ખાવા સારું મળતું હતું, પણ એ વખતે શરીર નહોતું થતું એમ. અત્યારે બોડી બની ગઈ થોડી એમ. એટલે તો આરી આ દુકાન હતી અમને. અને રવિ ટેલરનું રવિ ટેલર ને આપણું? આર્યા જો રવિ ટેલર. તો આર્યું આ છે ખેત્રપાળ દાદાનું મંદિર ઉંદરા. ભવ્ય મંદિર છે, બહુ સરસ મજાનું વીર ખેત્રપાળ દાદાનું મંદિર. તો આપણે હવે અંદર જઈ દર્શન કરવા દાદાના. આ ભૈરવ દાદાનું મંદિર છે. આર્યું જય ભૈરવ દાદા. અને આ છે હનુમાન દાદા. તો મિત્રો આપણે જે મિત્રને મળવાનું હતું, જે મારો ખાસ મિત્ર છે, અમારી મિત્રતા આજથી 18 વર્ષ પહેલાંની મિત્રતા છે, પણ એવી અતૂટ મિત્રતા છે. અત્યારે એ ઉંદરા ગ્રામ પંચાયતમાં સરપંચ છે. હું પણ સારું એવું કામ ધંધો કરી લઉં છું, અને અમારી મિત્રતા એવી છે કે અતૂટ છે. અમે આજ સુધી કોઈ દિવસ 18 વર્ષથી મિત્ર છીએ, પણ કોઈ દિવસ અમે લડ્યા ઝઘડ્યા હોય, એકબીજાનો નંબર બ્લોક કર્યો, એવું કોઈ દિવસ આજ સુધી બન્યું નહીં. હંમેશા એક બાળપણના મિત્ર છે. તો આપણે હવે મારા ખાસ મિત્રને સાથે મળીએ અને એની જોડે વાત કરીએ આપણે. તો અમારો ખાસ મિત્ર લાડજી ઉંદરા ગ્રામ પંચાયતમાં છે. શું કે લાડજીભાઈ? નમસ્કાર બધા મિત્રોને. આજે અમારા ચિરાગભાઈ કાકરથી સ્પેશિયલ મને નવા વર્ષ નિમિત્તે મળવા માટે આવ્યા.
આજે લગભગ અમારી ફોનની અંદર તો વાત થતી, પરંતુ આજે રૂબરૂ લગભગ 2-3 વર્ષ જેવું થયું આપણને મળે. તો આજે એમને મળીને મને ખૂબ ખૂબ આનંદ થયો. અને જ્યારે સ્કૂલ સમયે 11-12 સમયે અમે જ્યારે સાથે ભણતા ત્યારે ખૂબ મસ્તી કરેલી, હોસ્ટેલમાં ભેગા રહેતા. અને એ સમયો આજે જે સમય હતો એ આજે યાદ તાજી થઈ. અને કોઈ પર્સનલ એમ કે લાઈફની અંદર કોઈ સારો વ્યક્તિ હોય કે જેને આપણે સુખ દુઃખની વાત કરી શકીએ, તેવો મારો ખાસ ચિરાગ અંગત મિત્ર છે. તમે બધા મિત્રો એને સપોર્ટ કરજો. અને એની યુટ્યુબ ચેનલ છે, એને જે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકની અંદર એને ખૂબ સપોર્ટ કરજો. અત્યારે પોતાના બ્લોગર તરીકેનું જે કામ કરે છે એની અંદર તમે બધા મિત્રો સપોર્ટ કરો, એ બધાને વિનંતી. બસ આટલું. તો જો મિત્રો, આ હતા અમારા ખાસ મિત્ર મોટા ભાઈ સમાન લાડજી, અને અત્યારે સરપંચ છે. પણ ભવિષ્યની અંદર આપણું માતાજીને પ્રાર્થના આવી, ખેતરપાળ દાદાને પ્રાર્થના આવી કે ભવિષ્યની અંદર એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, એમએલએ બને, એમએલએથી આગળ પણ જેટલી પોસ્ટો આવતી હોય રાજકારણની અંદર એ બધી પોસ્ટોની અંદર સફળ થાય એ માતાજીને પ્રાર્થના. અને આ મારો ખાસ મિત્ર છે. અમે લગભગ નાનપણ એના ઘરે જ વિતાવ્યું છે, નહીં શું કેવું? એમ નાનપણ તો ખૂબ રહેતા હોય કે હું હોય કે આવતા જતા, હોસ્ટેલમાં રહેતા તો હોય કે 10-10 દિવસ હું રહેતો. હું હોસ્ટેલમાંથી જ્યારે ઘરે આવતો ને તો હું મારા ઘરે ના રહેતો, એટલો લાડજીના ઘરે રહેતો. તો આ અમે આજે લગભગ ખાસા વર્ષો પછી લાડજીને મળ્યો ને હવે એના ઘેર જવું છે ખેતરમાં. લગભગ ખેતરમાં તો 10-12 વર્ષ પછી હું જવાનું થશે. તો હવે મળીએ આગળ. અને આ ઉંદરા ગામનું બસ સ્ટેન્ડ છે, આ ઓફિસ છે લાડજીભાઈની. ઓફિસ ઉપરથી આપણે આ વિડીયો લેતા હતા. તો આ અમારા લાડજીભાઈનું મકાન છે. જ્યારે આ મકાનના પાયા ગાળ્યા ત્યારે અમારા હાથે જ અમે આ મકાનના પાયા ગાળેલા છે. અને આ મકાન એમણે બનાવ્યું છે પોતાની જાત મહેનતથી. સરપંચ બન્યા પહેલું આવું આવું ઉપરે પણ બનાવેલું છે. આ એમનો બાબલો છે. અને આ એનો મોટો બાબલો છે. તો મારું આ સરપંચ સાહેબનું ફાર્મ હાઉસ છે. આપણે એમના ઘરે ચા પાણી કર્યા. પાછળ સરપંચ સાહેબ આવેલા છે. અને હવે આપણે નાકળા આપણે ઘર બાજુ જઈએ. આપણે હવે મોદરે બસ સ્ટેન્ડે આવો. તો આ અમારા થરાની બજાર છે. આપણે પેલા મિત્રને મળી અને રિટર્ન થરા આવી ગયા. હવે હું અને કીર્તિભાઈ થોડી ખરીદી કરવાની છે, એ ખરીદી કરી નાખો પછી ઘરે નીકળી જઈએ. અને અમારી થરાની બજાર છે. જુઓ તમે, અત્યારે ચોથ છે, કાલેથી સીધું જવા દે, આગળથી ડાબી સાઈડ લઈ લે એટલે આપણે ટોટણા રોડે જતા રહો. અહીંયા થોડું મરચું છે એવું બધું ખરીદવાનું છે, એ ખરીદી લે ઘર માટે. અમારે થરાનું આ ટોટણા નાળું કહેવાય છે. અમારા થરાનું ટોટણા નાળું છે આ. અને થરાની અંદર અમારા આ મોટી મરચાં માર્કેટ છે. થરાનું મરચું આખા ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે. સીધું જવા છે. વીરભણજી હોય કે ફરે છે. અલ્પેશભાઈ બે વીરભણભાઈ બે ખબર નહીં ચમ ફરેરા છે, પણ ફરી તો રહ્યા જ છે. મરચાની ખળી હતી હોયથી આપણે મરચાં લઈ લીધા છે. હવે અમારા કીર્તિભાઈ પાછા બાઇક સ્ટાર્ટ કરશે અને આપણે હવે લેવા જવાનું છે શીંગ ચણા. તો થરાની મસ્ત પકોડી છે, 1 નંબર સાવરિયા દહીપુરી. આપણે એ જગ્યાએ કીર્તિભાઈના તરફથી પકોડી ખાઈ લો. કીર્તિભાઈ સ્પોન્સરશિપ કરવાના છે તમારા તરફથી. કીર્તિભાઈ સાચું કે રેડી? વિડીયોમાં બોલ્યો તું હવે કીતા ના હાલવા જ પડે. જો મસ્ત માવો બન્યો.